આજે હું તમને લોકોને એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં આગળ પાટણ તાલુકાના સરસ્વતી નદીના કાંઠે આવેલું એક મેરડી માતાનું મંદિર, જ્યાં આગળ હર રવિવારે હજારો ભક્તોની સંખ્યા ત્યાં આગળ દર્શન કરવા આવે છે। બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી, તો હું તમને લોકોને પણ એ મેરડી માતાના મંદિરના દર્શન કરાવીશ અને તમને લોકોને પણ મેરડી માતા તમારી મનોકામના પૂરી કરશે એવી આશા રાખીશ। જય માતાજી મિત્રો, કેમ છો મારા વાલા મિત્રો? બધા મજામાં છો અને આશા રાખું છું બધા જ મિત્રો મજામાં હશો। મિત્રો, આજે હું તમને લોકોને એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં કુંવરકા માતાના નદીના કાંઠે એક અદ્ભુત મેરડી માતાનું મંદિર આવેલું છે। ત્યાં સાક્ષાત મેરડી માતા પૂજાય છે મિત્રો। જ્યાં મિત્રો એવું માનવામાં આવે કે જે પણ ત્યાં આગળ માનતા માને છે તેની મનોકામના માં મેરડીમાં પૂરી કરે છે। તો મિત્રો ચાલો હું તમને લોકોને પણ એવા અદ્ભુત મેરડી માતાના મંદિરના દર્શન કરાવી દઉં જ્યાં આગળ તમારી મનોકામના પણ મેરડી માતા પૂરી કરે। તો ચાલો મિત્રો આપણે જઈએ મેરડી માતાના મંદિરે જ્યાં આગળ મેરડી માતા પૂજાય છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ કુંવરકા માતાના નદીના કાંઠે અને અત્યારે હું તમને લોકોને મેરડી માતાના દર્શન કરાવવા જઈ રહ્યો છું। તો મિત્રો ચાલો હું તમને લોકોને પણ મેરડી માતાના દર્શન કરાવું। મિત્રો આ એજ મેરડી માતાનું મંદિર જે કહેવામાં આવે છે કે વર્ષો પહેલા જ્યારે સરસ્વતી નદીના પૂર ચારે કોઠે આવ્યા હતા પણ તેનું પાણી આ મંદિર સુધી પણ પહોંચી નથી। મિત્રો આજે હું એજ મેરડી માતાના મૂર્તિના દર્શન કરાવવાનો છું, તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। મિત્રો અહીંયા છે મેરડી માતાનું મંદિર ને તેની બાજુમાં વાત કરીએ તો મિત્રો તેની બાજુમાં જે નાના બધા છોકરાઓ જે પરિવારને લઈને આવતા હોય ત્યાં આગળ રમી પણ શકે છે। તો મિત્રો તો ચાલો હું તમને લોકોને એ પણ બતાવું। જ્યાં મિત્રો તેની બાજુમાં છે આ જે મેરડી માતાનું મંદિર છે ને તેની બાજુમાં જે પરિવાર લઈને જે મેરડી માતાના દર્શન કરવા આવે છે ત્યાં આગળ અહીંયા મનોરંજન પણ કરી શકે છે મિત્રો। અને કદાચ તમે જો મેરડી માતાનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે જો તો કદાચ તમે લોકો જોયું તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો। ને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે રોજ ને રોજ હવેથી તમે લોકો મને કોમેન્ટ કરજો તો એ રીતે હું તમારા માટે વિડીયો બનાવતો રહીશ અને આવા નવા ને નવા વ્લોગ લઈને આવતો રહીશ મિત્રો।